ગુડ મોર્નિંગ બાળકો. આપણે ગઈકાલે યુનિટ 3નું રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એ આપણે પૂરું કર્યું અને એમાં મેં કામ પણ તમને આપેલું છે કે નાના બિફોર ધ ડેથ ઓફ નાની કેવા હતા. યુ હેવ ટુ રાઇટ 4 or 5, 6, 7, 8 લાઇન્સ અબાઉટ નાના બિફોર the death of Nani. Then you have to write, you have to be able enough to frame 7 or 10 sentences about Nana after the death of Nani. I hope that you may be preparing that read adjustment, and today I am going to make this poem easy. યુનિટ 3 રીડ 2 માં વુડમેન સ્પેર ધેટ ટ્રી એવા નામનું એવા ટાઇટલનું એક કાવ્ય છે. એના કવિ છે જ્યોર્જ પોપ મોરિસ. એ કાવ્ય બરોબર સમજવાનું છે. કાવ્ય એકદમ ઇઝી છે. દેર આર નો ડિફિકલ્ટ વર્ડ એટ ઓલ. યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધીસ પોએમ, બટ યુ મસ્ટ હેવ સમ બેઝિક નોલેજ. I will revise the imperative sentence later on, but let us see the first stanza of that poem. આ પોએમનું પહેલું સ્ટાન્જા છે 4 લાઈનનો. એ મેં અહીંયા તમને મૂકેલું છે. આ 4 લાઈન છે એ તમારી ટેક્સ્ટ બુકમાં છે જ મેં લખી રાખ્યું છે. આ મારે તમને સમજાવવાનું છે. તો વુડમેન આને વાંચીશું કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, પેલા વૃક્ષને બચાવો. કોઈ ડોન્ટ ગીવ એની હાર્મ ટુ ધેટ ટ્રી. કોઈ એ વૃક્ષને તું નુકસાની ના કરતો. તો આ વાક્ય કયું છે? સ્પેર ધેટ ટ્રી. આ વાક્ય બોલે છે કોણ? કોણ બોલે છે? કવિ બોલે છે, જ્યોર્જ પોપ મોરિસ. એ કોને કહે છે? વુડમેનને કહે છે. વુડમેન એટલે જો આ કોલોન છે, આ વિરામ છે ને, એને ઇંગ્લિશમાં કોલોન કહેવાય. એટલે ત્યાં ઉભવાનું છે. આ મતલબ લિટલ બીટ we should take rest there. તો આ જ્યોર્જ પોપ મોરિસ વુડમેન ને કહે છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી. પહેલા વૃક્ષને બચાવવાનું છે, રાખવાનું છે. વુડમેન એટલે તો કઠિયારો ને. કઠિયારો વૃક્ષ કાપવામાં આવ્યો છે અને કવિ ત્યાં જ્યોર્જ પોપ મોરિસ ત્યાં છે અને એને સૂચના આપે છે, આજ્ઞા કરે છે, એડવાઇસ કરે છે, સલાહ. સ્પેર ધેટ ટ્રી, પેલા વૃક્ષને બચાવો. આજ્ઞાર્થ વાક્ય છે ને, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એ ખાસ જોવાનું છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જો આપણને ના આવડતું હોય, ખબર ના હોય, તો આપણે આ પોએમને સમજશું નહીં. તો શું કહે છે? તો હું આ પ્રશ્ન પૂછું કે what does the poet say to the woodman? શું કહે છે? હવે તમે જનરલી શું કરો છો? આવું વાક્ય લખીને woodman spare that tree. આ પ્રશ્ન લખે અને જવાબ આમ લખી નાખશે. woodman, the poet says to the woodman spare that tree. એમ કરીને તમે જવાબ લખી નાખશો. એમ ના ચાલે મિત્રો. આ ઇનડાયરેક્ટ છે. દાખલા તરીકે કેવું છે? આ મીના છે, say to Tina spare that tree. આવું વાક્ય છે, spare that tree. તો આનો ઇનડાયરેક્ટ કેમ કરશું? જો રિપોર્ટિંગ સ્પીચમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો અહીંયા સંયોજક શું આવશે? એડવાઇઝ આવે, સજેસ્ટેડ આવે, ઇન્સ્ટ્રક્ટ આવી શકે, ઓર્ડર્ડ આવે છે, વોર્ન, WARN, વોર્ન એટલે ચેતવું, ચેતવે, ઘણું બધું આવી શકે છે. પછી આનો સંયોજક શું આવશે? ટુ આવશે. તો શું થશે? મીના સજેસ્ટેડ ટીના ટુ સ્પેર ધેટ ટ્રી. આમ થશે ને. તો આનો જવાબ એમ થવો છે. તો પોએટ સેઝ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ શું મૂકશું? આજ્ઞાર્થ વાક્ય છે એટલે એડવાઇસ કયો, સજેસ્ટેડ કયો, અથવા એનું ટોલ્ડ કયો. અહીંયા સાંભળનાર છે એટલે the poet suggested the woodman to spare that
ટ્રી. આવો જવાબ લખો ત્યારે તમને પૂર્ણ માર્ક આવે છે. તો ખ્યાલ આવી ગયો. પછી બીજું કે છે ટચ નોટ એ સિંગલ બો. આપણા અનર્થ વાક્ય છે. ટચ નોટ સિંગલ બો. પછી બીજું શું કહે છે? ધેન હી ઓર્ડર્ડ, એને હુકમ કરશે. સમજાઈ ગયું? અથવા વોર્ન, ચેતવે છે. ધેન હી વોર્નેડ હિમ નોટ ટુ ટચ અ સિંગલ બો. બો કહેતા બ્રાન્ચ, ડાળી. બો એટલે શું? ડાળી. ટ્રી એટલે વૃક્ષ અને બો એટલે એનો ડાળી. એને એક ડાળીને પણ અડતો નહીં. ડોન્ટ ટચ, ટચ નોટ અ સિંગલ બો. એક પણ ડાળીને ટચ ન કરતો. આવું બે વાક્યો કહે છે. હવે માનો કે આના બોલનાર છે તો આમ કહે છે ટચ નોટ, ડોન્ટ ટચ. આપણું ઇંગ્લિશ આમ થશે ને, ડોન્ટ ટચ અ સિંગલ બો. આમ થશે ને. તો શું કરશું? બે વાક્ય છે, બે આજ્ઞા છે. તો કેમ જવાબ અને ઇન્ડાયરેક્ટમાં કેમ ફેરવશું? વીના suggested Tina to spare that tree. Then she again suggested her not to touch a single bough. એક પણ ડાળીને અડીશ નહીં. આવું કહે છે. તો આમાં બે વાક્ય મૂકવાના થશે ને. What does the poet say to the woodman? શું કહે છે? ખ્યાલ આવી ગયો? The poet suggested the woodman to spare that tree. Then he again advised the woodman not to touch a single bough. આવું કહે છે. Is it? પછી શું કહે છે? In youth. હજી આ પોએટ કહે છે, સીધા woodman ને જ કહે છે કે in youth it sheltered me. Shelter એટલે આશરો આપવો. In youth એટલે મારા બાળપણમાં, મારા તરુણાવસ્થામાં it sheltered me. તેણે મને આશરો આપ્યો છે. વૃક્ષો આપણે નાના હોય ને તો વૃક્ષના છાંયે આપણે રમતા હોઈએ છીએ, એટલે એ શેલ્ટર કર્યો કહેવાય. જો વૃક્ષ ના હોય તો આપણે બહાર રમી શક્યા હોત નહીં તડકામાં. બીજે એ કહે છે અને શું પાછો શું છે? આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હું એમને રક્ષણ કરીશ. એટલો જવાબ, આ બધો જવાબ, આ ચારે ચાર પંક્તિનો જવાબ અહીંયા મુકાઈ જવો જોઈએ. ઇનડાયરેક્ટલી રીતે જવાબ મુકાઈ જવો છે. ખ્યાલ આવે છે? પછી આમાંથી બીજો પ્રશ્ન પણ નીકળી શકે છે. ખ્યાલ આવે કે કયો? Is the poet attached with the tree? આવો પ્રશ્ન માનવ પૂછે છે. યસ ઓર નો માં જ છે. પણ એટેચ્ડ એટલે શું? સંકળાયેલો, ઇમોશનલી, સાંવેગિક રીતે એટેચ્ડ છો. માનો કે આપણે આપણા માતા પિતા સાથે એટેચ્ડ હોય. આપણા પશુ હોય, ગાય, આપણી ગાય હોય, આપણા વાછરડા હોય, આપણી ભેંસ હોય, આપણું ખેતર હોય, આપણે વાવેલો પાક હોય, એની સાથે આપણે અટેચ્ડ હોય, આપણે લાગણીથી બંધાયેલા હોય, એ ઇમોશનલી એટેચ્ડ કહેવાય. તો ઈ ધ પોએટ અટેચ્ડ વિથ ધ ટ્રી. વૃક્ષ સાથે કવિ એટેચ્ડ છે, જોડાયેલા છે, સંકળાયેલા છે સાંવેગિક રીતે, ઇમોશનલી. યસ ઓર નો? યસ. યસ, ધ પોએટ is attached with the tree. પછી કહેવાય તો શું કરવાનું? અટેચ છે. વૃક્ષો તો ઘણા બધા ગામમાં છે, એને કાપવાની ના નથી પાડતો. that tree, પહેલા વૃક્ષની ના પાડે, પહેલા વૃક્ષને કાપતો. તો શું કરવાને ના પાડે છે? તો અહીંથી જવાબ થશે ને, પહેલા આ વાક્યનો જવાબ દેવાનો. yes, the poet is attached with the tree because in youth that tree sheltered him. એમ કેવું પડશે ને, તો જ આપણો જવાબ યોગ્ય બને. તમે ત્યાં મી મૂકી દો તો એ વાંચવાવાળો ગણે પરીક્ષા. ખ્યાલ આવી ગયો? એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હું તેમનું રક્ષણ કરીશ. તો ખ્યાલ આવી ગયો મિત્રો? પહેલી સ્ટાન્જાની ખબર પડી ગઈ ને? જો કે છે, ફરીથી વાંચી લઉં. woodman spare that tree. પેલા વૃક્ષને બચાવજો. ટચ નોટ એ સિંગલ બો. એની એક પણ ડાળીને ટચ ન કરતો. એનું કારણ આપે છે કે in youth it sheltered me. યુથની અંદર જ્યારે હું બાળાવસ્થામાં હતા,
ત્યારે તેને મને આશરો આપ્યો છે એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને અત્યારે હું તેમનું રક્ષણ કરીશ, એવું ફર્સ્ટ સ્ટાન્જાની અંદર કવિ વુડમેનને કહે છે. ઇઝ ઇટ? ત્યાર પછી ટ્રી, આ ધ વર્ડ છે ટ્રી કોની સાથે રાઇમ્સ થાય છે? મી, ટ્રી મી, અને બો નો. The first line ends with the word tree rhymes with me and the word bow rhymes with no. Is it? Okay, એટલું કામ આપ સ્ટાન્જાની અંદર તમારે કરવાનું છે. This is the second stanza. હવે આપણે ફર્સ્ટ સ્ટાન્જા ભણ્યા, સેકન્ડ સ્ટાન્જા. સેકન્ડ સ્ટાન્જામાં જ્યોર્જ પોપ મોરિસ વુડમેન ને શું કહે છે? ટી વોઝ. જો આવું લખ્યું છે, આ છે, આમાં તો આપણે શું સમજવાનું? ટી વોઝ. ટી વોઝ મતલબ ઈટ વોઝ. ખ્યાલ આવી ગયો? ઈટ વોઝ છે, કવિ છે યાદ આવું લખી શકે. It was my forefather's hand. Forefathers એટલે forefather એટલે શું? વડીલો, વડીલ, દાદા, પરદાદા, બધું. hand એટલે હાથ. It was my forefather's hand. તે મારા દાદાના હાથ હતા. It એટલે તે, it was my forefather's hand. તે મારા દાદાના હાથ હતા. That placed, that એટલે તે એટલે હાથ. અહીં that કોના માટે વાપર્યું? hand માટે. That placed, તેને પ્લેસ કરવું એટલે વાવવું, રોપવું. એને રોપ્યા છે it near his cot. cot કહેતા એટલે એનો ખાટલો, પલંગ જે કહેવાય ને, એને રોપેલું છે. તો અહીંયા આપણો પ્રશ્ન નીકળે ને, who had placed मतलब planted the tree. मतलब શું થશે? who had placed or planted the tree. tree કોણે planted કર્યું હતું? કોણે વાવ્યું હતું? કોણે વાવ્યું હતું? poets forefather. forefather ને, poets forefather. તો જવાબ શું થશે? poets forefather had placed the tree. અને પછી ક્યાં વાવ્યું હતું? એને ક્યાં વાવ્યું હતું? near his cot. cot મતલબ એ જે એનો ખાટલો રહેતો હતો ને, ત્યાં જેણે વૃક્ષ રાખ્યું હતું, વૃક્ષ વાવ્યું હતું, એટલે છાંયો થાય અને પોતે આખો દિવસ એ છાયા નીચે આરામ કરી શકે છે. એટલે આ લાગણી છે, એટલે ના પાડે છે કવિ. એટલે એ ઇમોશનલી એટેચ્ડ વિથ ધ ટ્રી. એ વૃક્ષ સાથે શા માટે સંકળાયેલો છે, એટેચ્ડ છે? બીકોઝ ધેટ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિઝ ફોરફાધર. એના વડીલો દ્વારા એ વવાયેલો હતો. ધેર, ત્યાં વુડમેન, આઈ મીન તે નિયર હિઝ કોટ. ધેર, જો ને કોટ, ખાટલાની બાજુમાં. ધેર, ત્યાં. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. એને ઊભા દે. એને ઊભા દે. ડોન્ટ હાર્મ ઇટ. એને નુકસાન ના પહોંચાડતો. સ્પેર ઇટ. એને સાચવજે. એને ડોન્ટ કટ ઇટ. વાય? આવું શુક્રાન કહે છે બીકોઝ ધ પોએટ ઇઝ ઇમોશનલી એટેચ્ડ વિથ ધેટ ટ્રી. સો ધ પોએટ આર્ગ્યુઝ with the woodman and request the woodman not to cut that tree. Is it? ખ્યાલ આવી ગયો? thy ex. આ thy છે ને જૂનું ઇંગ્લિશ છે, એનો મતલબ થાય યોર. એક્સ એટલે કુવાડી. એમાં સ્પેલિંગ જરાક જુદો છે, પરંતુ ખરેખર આવો છે. યોર એક્સ, તારી કુહાડી. કઠિયારા પાસે કયું સાધન હોય? કુહાડી હોય ને. ક્યારેક ક્યારેક જાહેર પરીક્ષામાં પૂછતા હોય કે ટીચર, તો કે બુક. વુડમેન હોય તો શું આવશે એનું સાધન? એક્સ આવે ને. ખ્યાલ આવે છે? એવું બધું પૂછે, જનરલ નોલેજ છે, જ્ઞાન છે. યોર એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તારી કુવાડી એને હાર્મ એટલે નુકસાન કરશે નહીં. ખ્યાલ આવી ગયો? હવે આ પ્રશ્ન હું આમે પૂછી શકું છું. હવે વાય, આગળનો પ્રશ્ન છે, વાય ઇઝ the poet
why is the poet attached with that tree? આ સ્ટાન્જામાં પણ આ પ્રશ્ન પૂછે છે. તો આપણે કેમ કરશું? The poet is attached with that tree because that tree was planted by his forefather near his court. Is it? ખ્યાલ આવી ગયો? તો નેક્સ્ટ સ્ટાન્જામાં જ્યોર્જ પોપ મોરિસ નામના કવિ વુડમેનને રિક્વેસ્ટ કરે છે કે એને કાપતો નહીં, કારણ કે it was my forefather's hand that placed it near his court. There, woodman, let it stand. Your axe shall harm it not. તારી કુવાડી એને નુકસાન કરશે નહીં. તો ખ્યાલ આવી ગયો? તો આમાં આ સ્ટાન્જાની અંદર આ બે પ્રશ્નો તમારે લખવાના છે. ત્યાર પછી જોઈએ આ હેન્ડ છે, ધ વર્ડ હેન્ડ એ કોની સાથે રાઇમ્સ થાય છે? સ્ટેન્ડ, કોટ, નોટ. રાઇમિંગ વર્ડ્સ છે. તમને ખબર છે રાઇમિંગ વર્ડ્સ એ પણ તમને પૂછી શકે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. આમાં કોઈ એવો શબ્દ છે નહીં. પ્લેસ છે એટલે પ્લેસ એટલે મૂકવું થાય, પરંતુ અહીંયા પ્લાન્ટેડ જેવો અર્થ થાય છે. ખ્યાલ આવી ગયો? બરાબર. કોટ એટલે પલંગ. ઇઝ ઇટ? અને હાર્મ કરવું, યોર એક્સેલ હાર્મ ઇટ નોટ. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે, લેટ્સ મૂવ ટુ ધ સ્ટાન્જા 3. Now let us come to the stanza number 3. I have written this stanza here, and these are the difficult words that are taken from these 4 lines. Is it? Glory मतलब भव्यता, renown એટલે કીર્તિ આપણી હોય ને, બધાની કીર્તિ હોય. આર સ્પ્રેડ પ્રસરેલી છે, બરાબર. ધો આ જૂનું ઇંગ્લિશ છે, એના માટે યુ, પેલા યુ માટે કયું વપરાતું? ધાવ, આવું વપરાતું. અને ટુ હ્યુ એટલે કટ. ખ્યાલ આવી ગયો? આપણે એ શબ્દ છે, આ ખાસ ધ્યાનમાં રાખો. ટુ હ્યુ આવે એટલે કટ. ચલો, લેટ અસ સ્ટાર્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ 4 લાઇન્સ. ઇઝ ઇટ? હવે આ સ્ટાન્જા નંબર 3 માં જ્યોર્જ પોપ વુડમેન ને શું કહે છે વૃક્ષ વિશે? That old familiar tree, ઈ પ્રખ્યાત. જો આ રિનોન એટલે ફેમિલિયર પણ કહેવાય. તો એ શબ્દ છે આ ત્રણે ત્રણ, ગ્લોરી, રિનોન અને ફેમિલિયર. That old familiar trees, તે પ્રખ્યાત વૃક્ષ, whose glory, જેની ભવ્યતા અને રિનોન કીર્તિ, are spread, પ્રસરેલી છે, over land and sea. લેન્ડ એટલે આ ભૂમિ ઉપર પ્રસરેલી છે, અને સી કહેતા સમુદ્ર ઉપર પ્રસરેલી છે, એવું એ વૃક્ષ છે. That tree is not a common tree. It is a familiar, પ્રખ્યાત છે, અને એની ગ્લોરી, ભવ્યતા અને કીર્તિ છે, આ સ્પ્રેડ ઓવર. જો આ ઓવર છે, અહીંયા વી છે, ઓવર લેન્ડ એન્ડ સી, ભૂમિ ઉપર અને દરિયા ઉપર તેમની કીર્તિ પ્રસરેલી છે. એન્ડ વુડ યુ ઇટ? જો એન્ડ વુડ યુ, અહીંયા હું યુ વાપરું છું, તો આવું નથી વાપરું. એન્ડ વુડ યુ ઇટ? અને તું એને કાપવાનો છો? પ્રશ્ન કે છે. તો એ વૃક્ષને તારે કાપવાનો છે. આઈ વુડ નોટ અલાઉ યુ ટુ કટ ધેટ ટ્રી. હું તને એ વૃક્ષ કાપવા દેવા માંગતો નથી. ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો વૃક્ષ પ્રત્યે શું લાગણી પડેલી છે? તો માનો કે આપણને કે આ તો પંક્તિઓ છે, આ પંક્તિઓને સામાન્ય સમજાવો, એને ગદ્યમાં ફેરવી નાખો. તો શું કરશો? In this stanza, the poet George Pope Morris tells the woodman that that tree is very old and familiar, whose glory and renown are spread over the land and sea. And then at the end of the line, he puts a question, and you are going to cut it? You can't cut it. તારે એ કાપવું જઈ શકે તો ન કાપી શકે. Is it? Okay, we will move to the stanza number 4. Again, let us move to the stanza number 4. એમાં જ્યોર્જ પોપ મોરિસ વુડમેન ને કહે છે, વુડમેન forbear, ધા એટલે યોર, અને સ્ટ્રોક એટલે ઘા, કુવાડીનો ઘા હોય ને એને સ્ટ્રોક કહેવાય. forbear એટલે
કે ભાઈ એને કાપતો નહીં, કંટ્રોલ કર. હા, વુડમેન કંટ્રોલ યોર સ્ટ્રોક. આ જે આમ છે ને એને તું કંટ્રોલ કર. હા, એવું પાછું સૂચના આપે છે. તો George poet tells the woodman to forbear his stroke. Is it? પછી cut not its કાપતો નહીં. શું? Its earth bound ties. એટલે અહીંયા ટાઈ છે ને, ટાઈ આપણે આમ ના બાંધીએ, બંધન છે ને, અહીંયા ટાઈ એટલે અહીંયા મૂળિયા. એ earth bound ટાઈ ને તું કાપીશ નહીં. In the second line, the poet George Pope advises અથવા request the woodman not to cut its earth-bound ties. જમીન સાથે બંધાયેલા બંધન મૂળિયા હોય ને, એ ત્યાં પૃથ્વી સાથેનું એનું બંધન છે, એ તું કાપીશ નહીં. સ્પેર ધેટ એજ ઓક. આ બચાવજે ભાઈ, આને સ્પેર રાખજે. ધેટ એજ ધ ઓક. એટલે ઓલ્ડ, અને ઓક એ વૃક્ષનું નામ છે. ગયા લેસન આપણું હતું ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, એમાં પણ કયા વૃક્ષને બચાવવાની વાર્તા હતી? ઓક નામના વૃક્ષને. ખ્યાલ આવી ગયો? એટલે જે કવિ જે વૃક્ષને બચાવવાની વાત કરે છે એ વૃક્ષ કયું છે? તો કે ઓક છે. ખ્યાલ આવી ગયો? બરાબર. અત્યાર સુધી નામ નહોતું, કે વૃક્ષનું નામ નહોતું, ખાલી ટ્રી થતું હતું. પણ એ શેનું વૃક્ષ છે? ઓક નામનું એક વૃક્ષ છે, તેને બચાવવાની વાત કરે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. અત્યારે તો તે આકાશ સાથે ટાવરિંગ છે. ઇટ ઇઝ ટાવરિંગ. મતલબ ટાવર નહીં કે આપણે કોને ટાવર કહી છે? ઊંચો એને ટાવર હોય ને, એને ટાવર કહે, કારણ કે એ ટાવર થાય છે, ઊંચું થાય છે, એટલે ટાવરિંગ. એટલે વૃક્ષ કેવું છે? વૃક્ષ ઇઝ ટાવરિંગ. બરાબર? કે વૃક્ષ એ ટાવરિંગ, એક મોટું વિશાળ વૃક્ષ છે, અને એના જે અર્થબાઉન્ડ ટાઈ છે એને કાપતો નહીં. મૂળિયા છે અર્થ સાથે, અર્થ એટલે પૃથ્વી સાથે, મૂળિયા ન કાપીશ. બરાબર? એજ તો ઓલ્ડ ઓક છે, અને એ બહુ ઓલ્ડ છે. ઓલ્ડ હોય હંમેશા કેવું હોય? ટાવરિંગ હોય ને, ઊંચું જ હોય. તો કયા બે વિશેષણો પોએટમાં કવિ આમાં વાપરે છે વૃક્ષ માટે? વૃક્ષ માટે તો કયા બે વાપરે છે? તો કે એજ, ઓક ટ્રી છે, એજ એટલે ઓલ્ડ છે, બીજું કેવું છે? ટાવરિંગ ટુ ધ સ્કાય, આકાશ સાથે ઊંચે એવું વૃક્ષ છે. તો ખ્યાલ આવી ગયો કે આ સ્ટાન્ડર્ડ નંબર 4 માં what the poet wants to say to the woodman. આ સ્ટાન્જામાં કવિ પોપ વુડમેન ને શું કહે છે? ખ્યાલ આવી ગયો? તો એ એમ કહે છે કંટ્રોલ યોર સ્ટ્રોક. એના જે અર્થ બાઉન્ડ થાય છે એને કાપીશ નહીં, એને બચાવ. એ ઓલ્ડ ઓકને બચાવો. અને નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. હવે તો એ આકાશ જેટલું ઊંચું છે. તો આ ટાવરિંગ એન્ડ એજ આ બે વિશેષણો છે એ ઓક માટે વાપરેલા છે. ઇઝ ઇટ? ઓકે, લેટ્સ મૂવ ટુ ધ સ્ટાન્જા નંબર 5. This is the stanza number 5. આમાં કવિ કેટલીક વાતો કરે છે આપણને, એમની જે વાતો વૃક્ષ સાથે સંકળાયેલી છે તેવી વાતો આપણને કહે છે. સ્ટાન્જા નંબર 5 માં શું કહે છે? When but an idle boy. ઈ જ્યારે આઈડલ છોકરો હતો, મતલબ કે કાંઈ કામ ના હોય. માનો કે તમે 5મું 6ઠું ભણતા હો, તો એ તમારે બપોર વચારે ક્યારેક કંઈ કામ ના હોય, આઈડલ હોય, કોઈ કામ ના હોય, ધૂળમાં લીટા કરતા હોય, ઘરની બહાર બેઠા હોય, જો કોઈ બહાર નીકળે તો બે ભેગા મળીને કંઈક રમીએ. આઈડલ હોય. અને આઈડલ કે વેન આઈ વોઝ આઈડલ બોય, મતલબ કંઈ કામ નહોતું એવી સ્થિતિમાં. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેઇંગ. આઈ સોટ શીખનું ભૂતકાળ છે. શીખ એટલે પ્રાપ્ત કરવું, શીખ એટલે મેળવવું, મતલબ ટુ ગેટ. હું મેળવતો. ગ્રેટફુલ સેડ, સેડ એટલે છાંયો, ગ્રેટફુલ એટલે ઉપકાર, કે મને એમનો છાંયો મળેલો છે. જ્યારે મારી પાસે આપણે નાના હોય ને, ત્યારે શેરીમાં બપોર વચ્ચે કોઈ ના હોય, બરોબર, આપણે આળસમાં આ કઈ કામ જ ના હોય, છોકરા ના હોય તો રમીએ, તો ત્યારે આપણે ક્યાં જનરલી જતા હોઈએ છીએ? વૃક્ષ નીચે બેસીએ,
કંઈ ને કંઈ ધૂળમાં લીટા કરે, ના ને તેને એવું કરે. એ એવી યાદ, એવી એની મેમરી એ એના હાર્ટમાંથી બહાર નીકળે છે કે વેન માટે આઈડલ, જ્યારે હું એવો છોકરો હતો નાનો, I got its grateful shade. શેડ એટલે છાંયડો, મને એનો છાંયડો મળ્યો છે. In all their gushing joy, અને gushing joy એટલે એકદમ આનંદમાં. Here too my sister play, અને મારી બેન પણ અહીંયા રમતી. ખ્યાલ આવે છે? આ એમની જે અટેચમેન્ટ છે એ બધું આપણને કહે છે, મતલબ આપણને કહે છે, અને ડાયરેક્ટ કોને કહે છે? વુડમેનને કહે છે. એટલે આ વૃક્ષને તું કાપીશ. ખ્યાલ આવે છે? બરોબર. Because that tree had given me it's a grateful shade, ઉપકારી છાંયડો આપ્યો છે. And my sister played under that tree, and when we had nothing to do, અમારે જ્યારે કંઈ કામ ના હોય ત્યારે અહીંયા એણે અમને છાંયડો આપેલો છે, મતલબ આશરો આપેલો છે. ખ્યાલ આવે છે? કવિની સંવેદના, વૃક્ષ પ્રત્યેની સંવેદના, ખ્યાલ આવે છે? એને એટેચમેન્ટ કહેવાય, ઇમોશનલ એટેચમેન્ટ. તો એ જોડાયેલો છે. ખ્યાલ આવી ગયો? આમાં કોઈ પ્રશ્ન નથી. આમાં ખાલી એ એમની જે ઇમોશનલ એટેચમેન્ટ વૃક્ષ સાથે શું છે એ આપણને આ સ્ટાન્જામાં વાત કરે છે. અને કવિ વુડમેનને રિક્વેસ્ટ કરે છે, ડોન્ટ કટ ધેટ ટ્રી because when I was a boy, and I had nothing to do, that tree had given me grateful shade, છાંયડો આપ્યો છે. And my sister played under that tree. So please don't cut that tree. It is not a tree for me, is it? But it is a member of my family. એ મારા ઘરનો એક સભ્ય છે. And that tree was planted by poet's grandfather. એના દ્વારા એ વવાયેલું છે. And it is towering, અને બહુ ઊંચું છે. It is aged, બહુ જૂનું છે. Please don't cut that tree, spare that tree. હવે પોએમના સમજાય છે? બરોબર ના? Okay, let's move to the last stanza of this poem. This is the last stanza of the poem, Woodman, spare that tree. એ ટાઇટલથી આપેલું જે પોએમ છે એ પોએમની, એ કવિતાની ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટાન્જા, છેલ્લી સ્ટાન્જા છે. એમાં પણ કવિ એ વૃક્ષ વિશે અપીલ કરે છે વુડમેનને. શું કહે છે? શું કહે છે વૃક્ષને? વૃક્ષ વિશે વુડમેનને શું કહે છે? માય મધર કિસ્ડ મી હિયર. અહીંયા હિયર એટલે શું? અહીં. અહીં એટલે કોણ? અંડર ધેટ ટ્રી. અંડર ધેટ ટ્રી, કે આ વૃક્ષની નીચે મને મારી માતાએ વાલ કર્યો છે. એટલે ડોન્ટ કટ ઇટ, એને કાપીશ નહીં. ઇઝ ઇટ? ત્યાર પછી શું કહે છે? માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાજીએ મારો હાથ આમ દબાવ્યો છે. નાના હોય ને તે પિતાજી શું કરે? હા, રામ રામ કરવા જાય એટલે આપણને શું કરે? હાથ દબાવે. અને આપણને દુખે ને એટલે આંખોમાં શું આવી જાય? આંખોમાં શું આવે? ટીયર, આંસુ આવી જાય ને. ફોરગીવ, એ માફ કરી દીધા છે. ફૂલિશ ટીયર, એને એ આંસુ કેવા કહે છે? ફૂલિશ ટીયર કહે છે. મૂર્ખાઈ ભર્યા આંસુ છે. પણ ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પરંતુ આ જે જૂનું ઓક છે ને એ ભલે ઉભ્યું, એવી રિક્વેસ્ટ કરે છે. કોણ? પોએટ. કોને? વુડમેનને. શું કહે છે વુડમેનને ઇન ધીસ સ્ટાન્જા? કે વુડમેન, માય ફાધર કિસ્ડ મી હિયર. હિયર મતલબ એટલે એ વૃક્ષની નીચે મારી માએ મને વાલ કર્યો છે. મારા પિતાજીએ મારો હાથ દબાવ્યા છે. મતલબ આમ દબાવ્યો, આંખોમાં પાણી આવી એમ પ્રેસ કર્યો છે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. આ ટીયરને તું ભૂલી જા, બટ પરંતુ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. એ વૃક્ષ ભલે ત્યાં ઊભું. પ્લીઝ ડોન્ટ કટ ધેટ ટ્રી. ઇઝ ઇટ? તો at the end of the poem we can say that
The poet is emotionally attached with that old oak tree. એની સાથે ઇમોશનલી એટેચડ છે. એ એટેચડ છે કે કેમ એના માટેના કેટલાય કારણો આપે છે. કયું કારણ? તો કે that old oak tree was planted by his forefathers. Number 1. ત્યાર પછી my sister played under that tree. And that tree had given me shelter when I had nothing to do. કઈ ના હોય ત્યારે મને એને આશરો આપ્યો છે. અને at the last stanza he becomes emotional. કવિ ઇમોશનલ બની જાય છે કે don't cut that tree. my mother kissed me here. આ વૃક્ષની નીચે મારી માએ મને વાલ કર્યો છે. મારા પિતાજીએ મારી સાથે રમત હાથ દબાઈને કરી છે. એ ટીયર ને ભૂલી જાય. But let ભલે that old ઉભે. આ old oak ભલે ઉભે, એને તું કાપીશ નહીં. Is it? So at the end of the this lecture, main question is this: why does author not want to cut the tree? શું કારણ કટ થવા ઈચ્છતો નથી? બરોબર, because his feelings are attached to that tree. So why his feelings attached with that tree? So many reasons are given here. Is it? Read one by one, slowly, gradually. Don't try to understand all the stanza together. One by one. Is it? બધામાં પોએટ છે એ આજ્ઞાર્થ વાક્યના સ્વરૂપે કવિ ગુડમેનને આજ્ઞા આપે છે. અને આજ્ઞા આપે છે કાપીશ નહીં, એની પાછળના એ કારણો પણ આપણને આપે છે. Is it? Okay, goodbye.